નજર વાગી ગઈ છે. એક મોટા સમાચાર મળી રહ્યા છે. એમએલએ અર્જુન મોઢવાડિયાના અદાણી પ્રેમે વિવાદ સર્જ્યો છે. અર્જુન મોઢવાડિયાએ જાહેરમાં અદાણી જૂથની પ્રશંસા કરી. અદાણીએ તેમના પુત્રના લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા તેવું નિવેદન આપ્યું. કહ્યું કે પુત્રના લગ્નમાં અદાણીએ કરોડો ન ખર્ચીને સખાવત કરી. અદાણી જૂથના વખાણ કરતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. મંત્રી પદની રાહમાં બેઠેલા મોઢવાડિયાએ અદાણી લોબિંગનો શું સહારો લીધો એ સવાલ ઉભો થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં અર્જુન મોઢવાડિયા આવ્યા હતા. અર્જુન મોઢવાડિયાના નિવેદનથી અત્યારે રાજકીય બેડામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. એમએલએ અર્જુન મોઢવાડિયાના અદાણી પ્રેમે વિવાદ સર્જ્યો. અર્જુન મોઢવાડિયાએ જાહેરમાં અદાણી જૂથની પ્રશંસા કરી છે. ન્યૂઝરૂમથી સહયોગી ધર્મેશ આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જે પ્રકારે અર્જુન મોઢવાડિયાએ અદાણી જૂથની પ્રશંસા કરતું નિવેદન આપ્યું છે, શું છે આખો મામલો? જિજ્ઞાસા, ગુજરાતના રાજકારણમાં ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર છે. એવા સંજોગોમાં ગાંધીનગર અને ગુજરાતમાં અર્જુન મોઢવાડિયાનો અદાણી પ્રેમ ખૂબ જ ચર્ચામાં છે. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી આજે તો પરિણામો પણ જોયો તો ભલે એમનો મત વિસ્તાર તો નહોતો કુતિયાણા, પણ પોરબંદરની બંને બેઠક જિલ્લાની રાણાવાવ અને કુતિયાણામાં ભાજપનું કમળ ખીલી શક્યું નથી. એવા સંજોગોમાં થોડા દિવસ પહેલા કોઈ લગ્ન પ્રસંગમાં અદાણીના લગ્નમાં જે સખાવતની જે વાત છે, જે દાન કર્યું, એમની વખાણ કર્યા છે. એક સમયે અત્યારે ગમે ત્યારે મંત્રીમંડળ વિસ્તરણ થાય તો અર્જુન મોઢવાડિયાનું મંત્રીમંડળ માટે સરકાર કે સંગઠનને બદલે કોર્પોરેટ હાઉસ ઉપર વળ્યા હોવાની એક ચર્ચાએ પણ તેજ ચર્ચામાં એક મુદ્દો પણ બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે અદાણીએ પોતાના પુત્રના લગ્નમાં ખર્ચો ન કરી અને જે સખાવત કરી છે સમાજ અને વતન પ્રત્યે, એવી વાત રજૂ કરી અને એમણે જે અદાણી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે એ રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં પણ વાયરલ બહુ થયું છે. મહત્વની વાત એ છે કે ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળ માટે મંત્રી તરીકે મોઢવાડિયા આવે ન આવે એવી વાતોની ચર્ચા વચ્ચે એમણે અદાણી કોર્પોરેટ હાઉસ તરફ વળ્યા હોય અને એમનો સહારો લીધો હોવાની ચર્ચા ખાસ કરીને ભાજપના રાજકારણમાં ભારે થઈ રહી છે. અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના બે ઉદ્યોગપતિ અંબાણી પરિવાર હોય અને અદાણી પરિવાર, આ બંનેના લગ્નનો સરખામણી કરી અને અદાણી પરિવાર પ્રત્યેનો જે પ્રેમ વ્યક્ત કર્યો છે એ ખાસ કરીને ભાજપના રાજકારણમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જી જિજ્ઞાસા. જી ધર્મેશ, આભાર જાણકારી માટે. તો એમએલએ અર્જુન મોઢવાડિયાએ અદાણીને લઈને જે નિવેદન આપ્યું હતું, કહ્યું કે તેમના પુત્રના લગ્નમાં તેમણે ખોટા ખર્ચા ન કર્યા. આ પ્રકારે તેમણે જાહેરમાં અદાણી જૂથની પ્રશંસા કરી હતી અને કહ્યું કે પુત્રના લગ્નમાં અદાણીએ કરોડો રૂપિયાનો ખર્ચો ન કરી અને સખાવત કરી. અદાણી જૂથના વખાણ કરતા હવે અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. મંત્રી પદની રાહમાં બેઠેલા મોઢવાડિયાએ શું અદાણી લોબિંગનો સહારો લીધો છે એ સવાલ છે અત્યારે, પરંતુ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અર્જુન મોઢવાડિયાએ અત્યારે જે નિવેદન આપ્યું છે તેને લઈને રાજકીય બેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે જે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે તેને લઈને પણ આ નિવેદન આપ્યું. કહ્યું કે આ હરીફાઈની વચ્ચે મુકેશ અંબાણી દીકરાના લગ્નમાં હજારો કરોડોનો ખર્ચ કર્યો. નામ લીધા વિના કહી અને ગૌતમ અદાણીની તેમણે પ્રશંસા કરી હતી. એક તરફ રિલાયન્સ જૂથ અર્જુન મોઢવાડિયાથી નારાજ છે તેવી ચર્ચા છે, ત્યારે બીજી તરફ મંત્રી પદની રાહ જોઈ રહેલા અર્જુન મોઢવાડિયા ખુલીને ગૌતમ અદાણીના વખાણ કરતા વાયરલ વિડીયોમાં નજરે પડે છે. મોઢવાડિયાએ જાણી જોઈને આ પ્રશંસા કરી હોય તેવી ચર્ચા આ વિડીયો વાયરલ થયા પછી થઈ રહી છે. સાથે જ આ સંબોધનને લઈને અર્જુન મોઢવાડિયાને નેટિઝન્સ ટ્રોલ પણ કરી રહ્યા છે. શું કહ્યું છે અર્જુન મોઢવાડિયાએ, આવો સાંભળીએ. હમણાં બે ઉદ્યોગપતિના દીકરાના લગ્ન થયા. એક ઉદ્યોગપતિએ લગભગ 4-5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને એક ઉદ્યોગપતિના ગઈકાલે લગ્ન હતા એના દીકરાના. એને કોઈને બોલાવ્યા નહીં અને 10,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું. કેટલું આપ્યું? ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે અર્જુન મોઢવાડિયા આ હરીફાઈની વચ્ચે મુકેશ અંબાણીએ દીકરાના લગ્નમાં હજારો કરોડનો ખર્ચ કર્યો છે એવું નામ લીધા વિના કહીને ગૌતમ અદાણીની પ્રશંસા કરતા નજરે પડે છે. એક તરફ રિલાયન્સ જૂથ અર્જુન મોઢવાડિયાથી નારાજ છે તેવી ચર્ચા છે, ત્યારે બીજી તરફ મંત્રીપદની રાહ જોઈ રહેલા અર્જુન મોઢવાડિયા ખુલીને ગૌતમ અદાણીના વખાણ કરતા વાયરલ વિડીયોમાં નજરે પડે છે.
ત્યારે આ સંબોધનને લઈને અર્જુન મોઢવાડિયાને નેટિઝન્સ ટ્રોલ પણ કરી રહ્યા છે. નેટિઝન્સમાં ચર્ચા એ છે કે એક ઉદ્યોગપતિ સાથે સરખામણી કરીને બીજા ઉદ્યોગપતિની પ્રશંસા કરવાની ચેષ્ટા આખરે અર્જુન મોઢવાડિયા શા માટે કરી રહ્યા છે? હવે આ બધા સવાલોના જવાબ તો અર્જુનભાઈ જ આપી શકે, પણ હાલ તેમનું આ નિવેદન ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. હવે 10,000 કરોડ રૂપિયા એક દિવસમાં ખર્ચી નાખ્યા હોત તો કે એની શક્તિ હતી, નહોતી કે? પણ એણે એ ના કર્યું. એણે પૈસા ક્યાં વાપર્યા? કે મારે દવાખાનાઓ બનાવવા છે, નિશાળો બનાવવી છે. જે ગરીબ મા બાપની અપંગ દીકરીઓ છે એને દર વર્ષે પરણાવી દેવી છે. આ વખતે એને 500 દીકરીઓને પરણાવવાનું કામ કર્યું. જે અપંગ દીકરીઓ હતી એવી દીકરીઓને પરણાવી. આપણે પણ ખૂબ ખર્ચા કરીએ છીએ લગ્નની અંદર, અને લગ્નમાં બધા બહુ ખર્ચા કરે તો બહુ એનાથી લગ્ન લાંબુ ચાલે એવું નથી હોતું. 2 વર્ષ પછી પાછી કંકોત્રી ઘણી વખતે આવતી હોય છે. અને ઘણા સમૂહ લગ્નમાં મારા જેવાનો થાય છે લગ્ન તો લાંબુ જ ચાલે છે. એટલે એવું જરૂરી નથી કે આપણે લગ્નમાં બહુ ખર્ચા કરીએ તો થાય.